નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હોલિકા પર્વની આપ સર્વને શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. તિથિ તોરણને સન્માન આપીને જૂનાગઢે ગઈકાલે રાત્રે હોલિકા દહનનું પર્વ મનાવ્યું. હોળી ફરતે પ્રદક્ષિણા અને શ્રીફળ પધરાવી નગરજનોએ બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય જીવનની કરી પ્રાર્થના. એક દિવસના વિરામ બાદ આવતીકાલે રંગ પર્વ ધૂળેટીની થશે ઉમંગભેર ઉજવણી. પાકા કલરથી દૂર રહેવાની સાથે મુખ્ય માર્ગ ઉપર કોઈને કલર ન ઉડાડવા પોલીસે કરી જાહેર અપીલ. હોળીના ધાર્મિક મહત્વની સાથે વાલમ બાપાની નનામી કાઢી યુવાનોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશ આપતા બાળકોને યુવાનો. તળ જૂનાગઢના ઘણા બધા વિસ્તારોમાં આજે પણ નવાબી કાળની પરંપરા ઉજવાઈ રહી છે. અને ઇન્દ્ર ભારતી બાપુના ચરણમાં યુટ્યુબર કીર્તિ પટેલ. ભવનાથ મેળાનો વિવાદ લાવવા સાધુને સંસારીનો પ્રયાસ, પરંતુ કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહેશે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. આ વખતે તિથિ તોરણમાં તિથિની વિસંગતતા અને પૂનમને દિવસે ચંદ્રગ્રહણની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને હોલિકા પર્વ 2જી તારીખ અને 3જી તારીખ 2 દિવસ મનાવવાની જ્યારે વાત હતી ત્યારે જુનાગઢ વાસીઓએ ગઈકાલે જ્યોતિષ શાસ્ત્રને અને તિથિને સન્માન આપ્યું છે. ગઈકાલે 2જી તારીખે જુનાગઢ શહેરભરમાં રાત્રે 8 કલાક પછી હોલિકા દહન થયું હતું. સૌપ્રથમ અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદ તબક્કાવાર હોળી ચકલાના એટલે કે શેરીઓ અને ગલીઓમાં હોલિકા દહનના પર્વ શરૂ થયા હતા. તો ઉપલા દાતાર ટેકરી ખાતે પણ મહંત ભીમ બાપુએ હોલીનું પૂજન કરીને 8 વાગે હોલિકા પ્રગટાવી હતી. ત્યારે દાતાર પર્વત ઉપર રાત્રે 8 કલાકે પણ મોટી સંખ્યામાં દાતાર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. હોળીની પ્રદક્ષિણા કરીને સૌ કોઈએ દાતાર બાપુના દિવ્ય દર્શન કર્યા હતા અને સાથોસાથ જન સુખાકારીની પ્રાર્થના કરી હતી. ભીમ બાપુએ કહ્યું કે હિન્દુ શાસ્ત્રમાં વર્ણવેલા તમામ તહેવારો ઉપલા દાતાર ખાતે પરંપરા રીતે ને ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં દાતાર સેવકો મોટી સંખ્યામાં જોડાય છે. દાતાર બાપુના ઉર્ષમાં મુસ્લિમ સમાજના લોકો પણ ઉત્સાહથી જોડાય છે અને દાતાર બાપુના દર્શન કરે છે. કે અમારી જગ્યામાં 12 માસ દરેક તહેવાર બહુ ધામે ધૂમે ઉજવાય છે. દરેક તહેવારમાં ખૂબ આનંદથી ઉજવાય છે અને આજે જે આવતાણીનો દિવસ છે બહુ મોટો દિવસ છે. અને આજે અમારે ગૌશાળા છે એના ગાયના સ્થાનથી ચાણા બનાવ્યા હોય અને એની ઉતાણી પ્રગટાવી છે અને બહુ પવિત્ર દિવસ છે. અને આવી ઉતાસણી ગાયના સ્થાનની તો ક્યાંક જ જવલે થતી છે. અને અહીંયા 24 કલાક તો પ્રસાદ ચાલુ હોય. આજના દિવસે જો બધા ભાવિકો સેવકો ખૂબ જ પધાર્યા છે અને બધા ભાવભર્યા આવ્યા છે. બધાએ મહાપ્રસાદ, શ્રીખંડ, મોહનથાળ, લાડવા, દાળ ભાત, શાક સંભારા બધાએ ખૂબ પેટ ભરી પ્રસાદ લીધી અને બહુ બધા ખુશીથી આનંદથી પંખીના મેળાની ઘોડે કિલવિલ કરે છે. અને આજે જે કાંઈ અમુકને જે કાંઈ મેરેજ લગ્ન થયા હોય એની પહેલી ઉતાસણી છે એ અહીંયાની હાથ જોડ વિધિ થાય છે. બધા ઉતાસણીને આટા ફરે છે અને બહુ જ સરસ ધામે ધૂમે ઉજવાય છે. દરેક તહેવાર ઉજવાય છે. નવરાત્રિના દસરાથી મોટો શાંતિ યજ્ઞ થાય વિશ્વમાં. દાતાર બાપુના વૃક્ષના મેળા એવા ઉજવાય અને કાયમને માટે 24 કલાક મહાપ્રસાદ રહે છે. તો જુનાગઢના ઘણા બધા વિસ્તારોમાં કે જ્યાં મોટા હોળી ચકલા છે ત્યાં વિશાળ હોળી પ્રાગટ્ય થાય છે. આવી જ એક મોટી હોળીનું બહુમાન મેળવે છે જોશીપુરા શાક માર્કેટ પાસે ગૌશાળા પાસેની આ હોળી. આ હોળી એટલી વિશાળ થાય છે કે હજારોની સંખ્યામાં લોકો અહીં એકઠા થાય છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હોળીની પ્રદક્ષિણા કરે છે. હોળીની જાળમાં તાપવાથી આપણા શરીરનું આરોગ્ય સારું રહે છે, વિષાણુ જીવજંતુઓ દૂર થાય છે અને હોળીની અંદર શ્રીફળ પધરાવાથી બાળકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે છે. આવી ધાર્મિક કથાના અનુસંધાને મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાના બાળકોની સુખાકારી માટે અને આરોગ્ય માટે
હોળીની પ્રદક્ષિણા કરી હતી. આ તકે આ વિસ્તારના નગરસેવક અગ્રણી અને મેયર ધર્મેશ પોશિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જૂનાગઢ વાસીઓને હોળી પર્વની શુભકામના પાઠવીને હોલિકા દહનના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે તે બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે મુખ્ય આયોજક પરિવાર વતી એક કાર્યકરે કહ્યું કે લગભગ 75 વર્ષથી અહીં હોલિકા દહન પર્વ મનાવવામાં આવે છે અને પ્રતિ વર્ષ માનો મેરામણ ઉમટી પડે છે. આજે હોળીના પાવન પર્વ પર જૂનાગઢ વાસીઓને ખૂબ ખૂબ શુભકામના. દર વર્ષની પરંપરાગત મુજબ અહીંયા હોળી અંબાજી ગિરનાર ઉપર અંબાજીમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારબાદ અહીંયા પ્રગટાવવામાં આવે છે. અને આ જે હોળી છે એ જૂનાગઢ જોશીપરા જે વર્ષોની પરંપરાગત મુજબ એક જ જગ્યાએ કરવામાં આવે છે અને અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ હોળીના દર્શનનો લાભ લેતા હોય છે. તો આ બાબતે જૂનાગઢ વાસીઓને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવું. મારું નામ વિનોદભાઈ ગોગનભાઈ ભાલિયા. આવા જોશીપરા ગામ સમજની મોટામાં મોટી જો કે ગણીએ તો જુનાગઢ જિલ્લાની પ્રથમ એવી મોટી ઉતાવણી થાય કે લોકો એક મેળાપરા તરીકે ઉમટી આવે છે અને અમારા અહીંના પ્રતિનિધિઓ જે કોઈ પક્ષપાત ભેદભાવ વિના એક જ્ઞાતિને બધાને સાથે રાખીને આ ઉતાવણીના પર્વને ધામધૂમથી ઉજવે છે. એક લોકોની લાગણી ની ધ્યાનમાં રાખી અને આ સહભાગી બને બધાય એના માટે અમારા પ્રતિનિધિઓ તન મન ને ધનથી સહયોગ આપે છે અને એને હિસાબે અમે રાધેશ્યામ ગૌશાળા તથા કેસરિયા ગૌશાળા અને સબ ગામજનો વતી આપણે ઉતાવળીનો પર્વને ભાવભર્યું નિમંત્રણ. તો મહાનગર વોર્ડ નંબર 10 અંબિકા ચોક ખાતે પણ ગઈકાલે હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી હતી. અહીં છાણા અને લાકડાના મિશ્રણ સાથે હોળી તૈયાર કરવામાં આવી હતી. રાત્રે 8 કલાકે આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર ઉપરાંત વોર્ડ નંબર 10ના નગરસેવક મનન અભાણી અને પરાગ રાઠોડ સહિતના કોર્પોરેટરે ઉપસ્થિત રહી હોળીની પ્રદક્ષિણા કરી હતી. શહેરના વિકાસની સાથે સાથે જન સુખાકારીને લોકોના આરોગ્ય માટે આ તકે પ્રાર્થના કરવામાં આવી હતી. દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ શહેરીજનોને હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવતા કહ્યું કે આપણા કોઈ પણ તહેવારો જ્યારે જન લોકો ઉજવતા હોય, આપણે પ્રજા લોકો ઉજવતા હોય ત્યારે સ્થાનિક નગરસેવકો જો એની સાથે જોડાય તો આ ઉજવણીને 4 ચાંદ લગી જતા હોય છે. આ વિસ્તારમાં ચંદ્રિકાબેન રાખશિયા, મનન અભાણી અને પરાગ રાઠોડ ઉપસ્થિત રહ્યા તે બદલ શ્રી કોટેચાએ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ જ વિસ્તારની નગરસેવિકા પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન છે, એની ઉપસ્થિતિ પણ સ્થાનિક લોકો માટે પ્રોત્સાહક રહી હતી. સૌ કોઈએ હોળીની પ્રદક્ષિણા કરીને આ પર્વની ધામધૂમથી અને પરંપરાગત ઉજવણી કરી હતી. બધાને હેપી હોલી. ભગવાન બધાના ખૂબ સારા દિવસો જાય એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું છું. આજનો દિવસ એવું છે કે તમારા મગજમાં કોઈ પણ ખોટા વિચાર હોય ને કાઢી નાખવાના, સારા વિચાર ચાલુ કરી દેવાના. આ દિવસ બધા માટે ખૂબ શુભ દિવસ છે. અંબિકા ચોકની અંદર ખૂબ જ મોટે પાયે દર વખતે હોળીનું આયોજન થાય. અમારું અહીંનું યુવક મંડળ સક્રિય રીતે હરેક તહેવાર, પછી રામનવમી હોય, આઠમ હોય, હનુમાન ચાલીસા હોય, કોઈ પણ તહેવાર ખૂબ સરસ રીતે બધા ઉજવે છે. બધાને હું આજ તો ખાસ કરીને આજ વોર્ડમાંથી ચૂંટાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન, શાસક પક્ષના નેતા અમારો મનનભાઈ, મારી નાની એવી બેન ચંદ્રિકાબેન અને પરાગ, આ બધા સભ્યો પણ આજે અહીં હાજર છે. તમારે હરેક તહેવાર જો માનવો હોય ને તો હરેક વોર્ડના કોર્પોરેટરોએ બધા ભેગા થઈ અને હરેક તહેવારો એ જ વિસ્તારમાં મનાવવા જોઈએ. કરીને હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે આ હોલિકા દહનનો દિવસ, હોલિકા દહનના દિવસે વોર્ડ નંબર 10 ની અંદર તમામ જગ્યાએ હોલિકા દહનનો કાર્યક્રમ થાય છે. એ જ રીતે આજે અંબિકા ચોક વિસ્તારની અંદર આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ થયો છે અને તમામ સાથી કોર્પોરેટરો, પદાધિકારીઓ અને ખાસ કરીને
વર્ષોથી જે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા એ પણ એની હાજરી હોય છે. તો આ હોળીના પર્વને તમામ વોર્ડવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંબિકા ચોક વિસ્તારમાં 75 વર્ષથી આ ઉતાસણીનો પ્રોગ્રામ દરેક હિન્દુ ધાર્મિક ભાઈ બહેનો દ્વારા કરવામાં આવે છે. આ ઉતાસણીનું હાલનું સંચાલન અંબિકા ચોક યુવક મંડળના તમામ સભ્યો સાથે મળીને કરે છે અને દરેક વખતે દાણી મમરા પતાસા છોકરાને આપવામાં આવે છે. આજરોજ બધાને દાણી મમરા પતાસાના પેકિંગ બનાવી અને આપવામાં આવશે. બાદમાં ઉતાસણી પ્રાગટ્ય કર્યા બાદ આ ઉતાસણીના દરેક બાળકોને આઈસ્ક્રીમ પણ આપવામાં આવશે. આ વખતે હોળી અને ધૂળેટીની વચ્ચે પડતર દિવસ એટલે કે ધોકો આવ્યો છે. વર્ષોથી દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે તો ધોકો આવે છે, પરંતુ પ્રથમ વખત ચંદ્રગ્રહણને કારણે હોળી અને ધૂળેટી વચ્ચે ધોકો આવ્યો છે. એટલે કે હોળી ગઈકાલે મનાવવામાં આવી, જ્યારે રંગ પર્વ ધૂળેટીની આવતીકાલે જુનાગઢ વાસીઓ ઉમંગભેર ઉજવણી કરશે. આજે ગઈકાલે રાતથી લઈ અને આજે આખો દિવસ રંગ પર્વની ઉજવણી માટે શહેરની બજારોમાં લોકોની ચહલ પહલ અને કલર, અબીલ ગલાલ અને પિચકારી સહિતની ખરીદીઓ મોટા પ્રમાણમાં થઈ હતી. બીજી તરફ પોલીસે પણ સાર્વજનિક રૂપમાં અપીલ કરતા કહ્યું છે કે આપણે પાકા કલરથી દૂર રહેશું, જે ચામડીને તો નુકસાન કરે છે પરંતુ ઘણી બધી વખત એ કલર જતો પણ નથી હોતો. ત્યારે કાચા કલરથી રમવાની સાથે સાથે મારતા સ્કૂટરે પસાર ન થવા અને રાહદારીઓને કે અન્ય લોકોને માર્ગ ઉપર કલર કે અબીલ ગુલાલ ન ઉડાડવા પોલીસે અપીલ કરી છે. અલબત્ત આવતીકાલે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી શહેરના મુખ્ય રોડ અને મુખ્ય માર્ગ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, પરંતુ પ્રજાજનોએ અને ખાસ કરીને યુવા વર્ગે શિસ્તબદ્ધ રીતે આ રંગ પર્વની ઉજવણી કરવા જુનાગઢ પોલીસે ભારપૂર્વક અપીલ કરી છે. દર્શક મિત્રો, અમે જણાવીએ કે આવતીકાલે ધૂળેટી પર્વને કારણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ રજા રાખશે. રંગોત્સવના અહેવાલ સાથે ફરી ગુરુવારે ઉપસ્થિત રહીશું. આવતીકાલે ન્યૂઝ ચેનલમાં રજા રહેશે, જેની સર્વે લોકો નોંધ લેશે. સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કે દેશભરમાં હોળીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે, પરંતુ જુનાગઢ એકમાત્ર શહેર એવું છે કે જ્યાં હોળીમાં ધાર્મિક માન્યતાની સાથે મનોરંજન માધ્યમનો ઉપયોગ કરીને સમાજને એક સંદેશો આપવામાં આવે છે. આજનો યુવાન વ્યસન મુક્ત થાય તે માટે હોળીને દિવસે તળ જુનાગઢના કેટલાક વિસ્તારમાં વાલમ બાપા નામની વ્યક્તિની એક કાલ્પનિક ઠાઠડી કાઢવામાં આવે છે. કથા એવી છે કે વાલમભાઈ નામની એક વ્યક્તિ દારૂ અને સિગરેટ બીડી પીતા હતા, જેને કારણે તેને કેન્સરનો રોગ થયો અને તેનું અવસાન થયું. ત્યારે વ્યસન મુક્ત રહો, દારૂ બીડી તમાકુથી દૂર રહો, આવા સંદેશ સાથે ગઈકાલે જુનાગઢમાં અંબાઈ ફળિયા કચ્છી ફળિયાના યુવકોએ બાળકો અને બહેનો સાથે જોડીને વાલમ બાપાની કાલ્પનિક ઠાઠડી કાઢી હતી. આ નનામી જ્યારે સ્થાનિક વિસ્તારમાં નીકળી ત્યારે બાળકોએ કોણ મરી ગયું વાલમ બાપા, કેવી રીતે બીડી પીને, આ પ્રકારના સૂત્રોચ્ચાર કરીને લોકોને બીડી સિગરેટથી અને વ્યસન માત્રથી દૂર રહેવા અપીલ કરી હતી. આ વિસ્તારના ગૃહિણી મલ્લિકાબેન ત્રિવેદીએ કહ્યું કે નવાબી કાળથી આ પરંપરા જુનાગઢના જૂના નગરવાડા વિસ્તારમાં ઉજવાય છે, જેમાં કચ્છી ફળિયું, અંબાઈ ફળિયું, ઢેબર ફળિયું, વડફળિયા સહિતના વિસ્તારના લોકો ઉમંગભેર જોડાય છે. ઢોલક અને જાંજના સત્વારે ઓય વાલમ બાપાના નારા સાથે સૌ કોઈ સામૂહિક રીતે નીકળે છે અને વ્યસન મુક્ત સાથેની વાલમ બાપાની ઠાઠડી રાત્રે 8 કલાકે જ્યારે હોળી પ્રાગટ્ય થાય ત્યારે તેમાં કુરિવાજોને અને વ્યસનોને તિલાંજલિ આપતા સંદેશ સાથે ઠાઠડીને સળગાવવામાં આવે છે. હું મલ્લિકા ત્રિવેદી જુનાગઢથી બોલું છું. આ વાલમ બાપાની પ્રથા વર્ષો જૂની અમારા ચાલી આવે છે નાગરવાડામાં, અને ખાસ ઈ જુનાગઢમાં જ પ્રસિદ્ધ વધારે છે. એની પાછળનો સંદેશ પેલા બીડી વધારે પીવાથી, એટલે બીડી થી નુકસાન થાય એટલા માટે કરી અને વ્યસન મુક્તિનો આ સંદેશ હતો. આની પાછળ હવે બીજા કારણો આપણે ઉમેરી શકીએ, કારણ કે બાળકો નાના તમે જોજો, નાના બાળકોમાં ઘણા આવ્યા છે કે બાળકોને કેવી રીતે નનામી ઉપાડવી, કેવી રીતે ઓહો કરવું, કેવી રીતે દોણી ઉપાડવી, એ બધું આના મારફત પણ શીખવા મળે છે. આમાં બાળકોને કઈ આવી શીખવાનું કઈ હોતું નથી, પણ આવા પ્રસંગો મારફત આપણા ભારત દેશમાં સરસ રીતે આ બધું શીખવા મળે છે. ધાર્મિકતાની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ અને ભણતર પણ મળે છે. રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા રવિવારે ધમાલ ગલ્લી નામનો એક વિશિષ્ટ કાર્યક્રમ બાળકોના લાભાર્થે યોજાયો હતો. ખાસ કરીને અત્યારે AI નો યુગ ચાલી રહ્યો છે અને બાળકો મોટા ભાગે હાથમાં મોબાઈલ લઈ અને ગેમ રમતા હોય છે, ત્યારે આપણી વિસરાતી જતી રમતો ફરીથી જીવન થાય તેવા આશય સાથે રોટરી ક્લબ પ્રમુખ હેમાંગભાઈ શાહ અને તેની ટીમ દ્વારા સતત 6ઠે વર્ષે ધમાલ ગલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને આપણી ગલીઓમાં રમાતી રમત જેમ કે કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચો અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને કારણે બાળકોની સાથે સાથે તેમના વાલીઓએ પણ ઉમંગભેર રસ્સા ખેંચ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોમાં ભાગ લીધો હતો. ડોક્ટર નિલેશભાઈએ કહ્યું કે આ પ્રકારની રમતોને કારણે બાળકોમાં એક ઉત્સુકતા આવે છે અને મોબાઈલને બાજુ ઉપર રાખીને આવી જૂની રમતો જેમ કે ગીલી દંડા, ભમરડો આવી રમતો તરફ વળે તેવા અમારો પ્રયાસ રહે છે, જેમાં જુનાગઢના વાલીઓનો પણ ખૂબ જ સાથ સહકાર સાંપડી રહ્યો છે. મિત્રો, આજે આ જે પર્પસ છે આ ગેમનો, આ ધમાલ ગલીનો, એ જૂની વિસરાયેલી પુરાણી જે આપણી ગેમો છે, રમતો છે, એમાં બેક ટુ બચપન. કારણ કે આજના આ AI ના જમાનામાં માણસો સ્ક્રીન અને મોબાઈલ થી ચોટેલા છે. બાળકોને કેવું પડે છે કે ચાલો શેરીમાં રમત રમીએ, પણ શેરીમાં કોઈ જતું નથી. રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા એક પ્રયાસ છે કે બધા માણસોનો, કે બધા બાળકોનો
ખાલી બાળકો નહીં પણ એના પેરેન્ટ્સ પણ તમે અહીં જોઈ રહ્યા છો કે મુક્ત મને પોતાના બચપણની બધી ગેમોનો આનંદ લઈ રહ્યા છે. તો આ તકે હું દરેક જુનાગઢ વાસીઓને એક નમ્ર અપીલ કરીશ કે આજે તમે આમાં જોડાઓ અને જે લોકો આવ્યા છો એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બેક ટુ બચપણની જે છે ગેમ એ ખાલી આપણા શારીરિક પણ માનસિક વિકાસ માટે પણ એટલો જ મહત્વનું છે. અમે ધમાલ ગલી આજે છઠ્ઠું વર્ષ છે અને તમે જુઓ છો બધા છોકરાઓની સાથે એના મા બાપે રમવા તૈયાર છે. ખરેખર આપણે બધા લોકો છે એ અત્યારે મોબાઈલમાં જ રમે છે અને કોમ્પ્યુટર ઉપર જ બેઠા હોય છે, જેના બદલે આ રીતની ગ્રાઉન્ડ ઉપરની રમતો રમવાનું ચાલુ કરે. બધા મા બાપને વિનંતી છે કે એ લોકો પોતાના બાળકોને રમવાની પ્રોત્સાહન આપે. ઘરમાં બેઠા હોય એના બદલે નીચે ઉતરી અને રમે કાંઈ પણ વસ્તુઓ. હવે ભમરડો છે, લખોટી છે, ગીલી દાંડા છે, કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, દોસા ખેંચ છે, તો છોકરાઓનો વિકાસ થશે. બાકી તો કોમ્પ્યુટરમાં આખો દિવસ બેસીને છોકરાઓ હેરાન જ થવાના છે લાંબે ગાળે. આજે રોટરી ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ધમાલ ગલી, તે બહુ જ સરસ આયોજન છે, જેમાં અત્યારે બાળકો મોબાઈલની સાથે એટલા બધા વ્યસ્ત હોય છે કે જે અમુક રમતો ભૂલી જ ગયા છે. તો એના માટે અત્યારે એટલી અલગ અલગ બધી રમતો અહીંયા છે કે જેનાથી એની માનસિક અને શારીરિક બંને વિકાસ બહુ સારી રીતે થાય છે. અને માત્ર બાળકો જ નહીં પણ એમના પેરેન્ટ્સ પણ બહુ સારી રીતે એન્જોય કરી રહ્યા છે, જે આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ. બાળકો માટે આ જે રમતો છે કે જે હાલની તકે ભૂલાઈ ગઈ છે અને મોબાઈલ સાથે વ્યસ્ત થઈ ગયા છે, એના માટે પેરેન્ટ્સે પણ વિચારવું જોઈએ. હોળી ધૂળેટીની સાર્વજનિક રીતે ઉજવણી થાય છે અને જૂનાગઢમાં હોળીને દિવસે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે. એ જ રીતે જૂનાગઢ નજીકના ધંધુસર ગામે રાનો વરઘોડો કાઢીને હોળીનું પર્વ અનોખી રીતે મનાવાય છે. ધંધુસર ગામમાં 2 દિવસ સુધી રાનો વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં ગામના કોઈ પણ એક પુરુષને ગધેડા ઉપર બેસાડીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે. સ્થાનિક લોકોએ કહ્યું કે આ પ્રકારની ઉજવણીના 1-2 કારણ એવા છે કે આ પ્રકારે ગધેડા ઉપર બેસીને સૌ કોઈ સામૂહિક રીતે ગલીમાંથી કે ધંધુસર ગામના માર્ગ ઉપરથી નીકળે તો બાળકોમાં જે છુપો ડર હોય છે એ દૂર થાય છે. આ ઉપરાંત આપણે હંમેશા ગધેડાને અમાન્ય પ્રાણી ગણ્યું છે, ત્યારે લોકો ગધેડા ઉપર પણ બેસે તો પણ કંઈ કોઈનું ખરાબ થતું નથી. આવી માન્યતા સાથે અમે રાનો વરઘોડો કાઢીએ છીએ. એક બેન્ડની સુરાવલી સાથે સમગ્ર ધંધુસર ગામમાં આ રા ગધેડા ઉપર બેસીને ફરવા નીકળે છે. આપણા વ્યાકરણ પ્રમાણે રા એટલે કે રાજા, ગામનો રાજા ગધેડા ઉપર બેસીને ફરવા નીકળે ત્યારે નાના નાગરિકે પણ કોઈ જાતનું શરમાવું ન જોઈએ તેવા સંદેશ સાથે ધંધુસર ગામ રાના વરઘોડા સાથે હોળી પર્વ મનાવી રહ્યું છે. હું ભીમાભાઈ ચાંડેલા, ગામ ધંધુસર, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. આ ઉતાસણીના ધૂળેટીના દિવસે અમે રાની પરંપરા કરીએ છીએ, રાનો વરઘોડો કાઢીએ છીએ. 2 દિવસ સતત અમે ગામમાં ફરીએ છીએ. જ્યાં ત્યાં લગ્ન પ્રસંગ હોય અથવા કોઈને ઘરે વાર હોય, પ્રસંગ હોય, એને ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો હોય એના ઘરેથી અમે ફાળો એકત્ર કરીએ છીએ અને ગામના સારા વિકાસ કાર્યોમાં અમે વાપરીએ છીએ. 2 દિવસ અમે ગામમાં ફરીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી અને પછી રામ મંદિરે અમારા વરઘોડાનું સમાપન કરીએ. ગધેડા ઉપર બેસવાની પરંપરા અમારે વર્ષો જૂની પેઢીઓથી ચાલી આવે છે કે ગધેડા ઉપર બેસવાથી કોઈ અનિશ્ચિત તત્વો હોય તો એ કોઈને બીક ન લાગે, એનાથી નીકળી જાય બધા છે. નાના બાળકોને બીવડાવે કે ભાઈ ગધેડા ઉપર આમ છે, ગધેડા ઉપર આમ છે, ગધેડાને નકારાત્મક ઓલા મૂકી દીધો છે. એટલે અમે એનો ગધેડાનો ઉપયોગ કરીએ અને ગધેડા ઉપર અમે પરંપરા અમારી વરઘોડો કાઢીએ છીએ. હાલ તમે જે કાર્યક્રમ માટે અહીંયા આવ્યા એ કાર્યક્રમ રાનો કાર્યક્રમ કહેવાય અને એ ધૂળેટીના દિવસે થાય. અને આનો મતલબ એવો હોય કે રાત થાય એટલે બાળકો બીએ નહીં, બાગડાથી બીએ નહીં, એવું બધું હોય. ગધેડી ઉપર બેસવાનું ખાસ તો કારણ, ગધેડી ઉપર ખાસ બેસવાનું કારણ એ કે કોઈને એવો સંકોચ ન થાય કે હું ગધેડી ઉપર બેઠો કે ગધેડે ચડ્યો કે એવું બધી માન્યતા, લોક માન્યતા એવી. અને આ વર્ષો જૂની પરંપરા છે અમારે. અને આમાં જે ફંડ એકઠું થાય ગામના જે સર્વાંગી વિકાસ માટે જે બધાને ઉપયોગી હોય એવા કામ કરીએ એ ફંડથી.
દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ. સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. યુટ્યુબર કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુ સંતોની સાથે સ્નાન કર્યા પછી સમગ્ર વિવાદનો મતપોડો લગભગ 1 અઠવાડિયા સુધી ચાલ્યો હતો. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ મસાલો મળી ગયો, પરંતુ અચાનક ગઈકાલે કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુનું શરણું લઈ લેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ બાપુએ ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે સમાધાન કરાયું, જેને કારણે કીર્તિ પટેલે ઇન્દ્ર બાપુના આશીર્વાદ લીધા અને એને પગે પડીને સમગ્ર વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો. લોકોમાં ગણગણાટ છે કે સાધુ અને સંસારી વચ્ચે તો સમાધાન થયું છે, પરંતુ પોલીસની ફરજમાં જે રૂકાવટ થઈ છે એ કાયદાકીય પ્રક્રિયા હજુ પણ ચાલુ રહેશે. પરંતુ ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચેના સમાધાનને કારણે અનેક તર્ક વિતર્ક આગળ વધી રહ્યા છે. ગુજરાત સરકારના આયુષ મંત્રાલય દ્વારા તાજેતરમાં જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ત્રિદિવસીય આયુષ મેળો યોજાયો હતો. આ આયુષ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકોએ આયુષ મેળાનો લાભ લઈને આપણી આયુર્વેદિક પદ્ધતિના આયુર્વેદિક સારવાર કેટલી મજબૂત છે
અને સફળ છે તેની પ્રતીતિ કરી હતી. આવા જ એક કેસમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર ગામના જાનવીબેન જેઠવા કે જે પાછલા કેટલાક વર્ષથી જલંધર નામના રોગથી પીડાતા હતા. આ મહિલાના પેટમાં પાણી ભરાતું હતું અને કોઈ પણ રીતે મહિલાને રાહત મળતી નથી. સરવાળે તેમણે જુનાગઢ આયુર્વેદિક હોસ્પિટલમાં ડોક્ટર સતાશિયાનો સંપર્ક સાધતા લગભગ 1.5 મહિના સુધી દવા અને સારવાર કરવામાં આવ્યા. પરેજી પણ પાળવામાં આવી, પરંતુ સરવાળે 1.5 મહિના પછી જાનવીબેન જેઠવા પેટમાં પાણી ભરાવાના રોગથી સંપૂર્ણ રીતે મુક્ત થયા, સ્વસ્થ થયા અને સારવાર સફળ રહી તે બદલ આયુર્વેદિક હોસ્પિટલનો આભાર પણ માન્યો. દરમિયાન એમના પિતાશ્રીએ પણ આ પ્રકારના રોગ કે કોઈ પણ રોગમાં આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. મારું નામ જાનવી અતુલ કુમાર જેઠવા છે. મને એસાઇટિક્સ એટલે કે જલંધર, આયુર્વેદિક ભાષામાં જલંધર કહેવાય, પેટમાં પાણી ભરાવું એ રોગ થયો હતો. અમરેલી તથા જુનાગઢની બંને એલોપેથિક હોસ્પિટલમાં અમે સારવાર લીધી હતી, પણ ત્યાં મને બરોબર રિઝલ્ટ ના મળ્યું. તેથી અમે જુનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં મને ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની ટ્રીટમેન્ટથી ઘણો મને સારું છે. હવે થોડી ચિંતા થઈ ગઈ હતી કે આમાં શું કરવું, જીવવું કેવી રીતે એમ, પણ ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની મદદથી મને ઘણું સારું થઈ ગયું છે. તેથી બધાને હું વિનંતી કરું છું કે જુનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મુલાકાત લ્યો. મારી દીકરીને એસાઇટિસ એટલે કે જલોદર, પેટમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. ઘણી બધી એલોપેથિક હોસ્પિટલોની અંદર એની ટ્રીટમેન્ટ લીધી. ઘણા ટ્રીટમેન્ટના અંતે બધા ડોક્ટરોએ એવું કીધું કે ફરીથી પાણી ભરાય ત્યારે આવજો, અમે ટેપિંગ કરીને કાઢી આપશું, પણ આનું પરમેનન્ટ અમારી પાસે કોઈ ઈલાજ નથી. ત્યાર પછી વિસાવદરમાં ડોક્ટર બાલસ સાહેબ જે આયુર્વેદના વૈદ્ય છે, એમની સલાહ અને માર્ગદર્શન નીચે ડોક્ટર ચંદ્રકલાબેન પંડિત એમના માર્ગદર્શન નીચે અમે જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલની અંદર વૈદ્ય અતુલ સતાસિયા સાહેબને બતાવ્યું. એમના માર્ગદર્શન નીચે અને એમના ટ્રીટમેન્ટ ચાલુ કરી. સંપૂર્ણપણે પથ્યાપથ્ય નિયમોનું પાલન કર્યું. 1.5 મહિના સુધી અમારે ત્યાં સ્ટે થયો. પણ આજે અમારી દીકરી જાનવી અતુલ કુમાર જેઠવા સંપૂર્ણ સ્વસ્થ છે, નિરોગી છે. તો અમારા દર્શક મિત્રોને ફરીથી એકવાર યાદ અપાવીએ, આવતીકાલે ધૂળેટી પર્વની ઉજવણીને કારણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ રજા રાખશે. આવતીકાલનું સમાચાર પ્રસારણ નહીં થાય. ફરી મળીશું નવા સમાચાર સાથે આપણે ગુરુવારે રાત્રે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. તિથિ તોરણને સન્માન આપીને જુનાગઢે ગઈકાલે રાત્રે હોલિકા દહનનું પર્વ મનાયું. હોળી ફરતે પ્રદક્ષિણા અને શ્રીફળ પધરાવી નગરજનોએ બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય જીવનની કરી પ્રાર્થના. એક દિવસના વિરામ બાદ આવતીકાલે રંગ પર્વ ધૂળેટીની થશે ઉમંગભેર ઉજવણી. પાકા કલરથી દૂર રહેવાની સાથે મુખ્ય માર્ગ ઉપર કોઈને કલર ન ઉડાડવા પોલીસે કરી જાહેર અપીલ. હોળીના ધાર્મિક મહત્વની સાથે વાલમ બાપાની નનામી કાઢી યુવાનોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશ આપતા બાળકોને યુવાનો તળ જુનાગઢના ઘણા બધા વિસ્તારોમાં આજે પણ નવાબી કાળની પરંપરા ઉજવાઈ રહી છે. અને ઇન્દ્ર ભારતી બાપુના ચરણમાં યુટ્યુબર કીર્તિ પટેલ. ભવનાથ મેળાનો વિવાદ લાવવા સાધુને સંસારીનો પ્રયાસ, પરંતુ કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહેશે. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.